આ લે કડવી ડોસી ને એક તો પપૈયું પાકી ગયું, કેવડા મોટા પપૈયા થઈ ગયા, એક તો પીરું ધમરક જેવું થઈ ગયું હે. લાય હવે હેને વર્તા વાત, પપૈયું ભારીને તમારો રાહ વઈ ગયો હે. એલા બટા હાલો ખાય ખાય જા, ડોબા નીન નાખવાની છે, પાવાના છે. હા મમ્મી. એટલે ક્યાં જાસ? અલી આ જોને વાડીએ જાવ, થોડામ થોડ આ ડોબાને જે નીન નાખવાની છે, પાણી પાવાના. બોલ. પણ તને એક વાત કહું? હાપા બોલ ને ફૂંડી, એમાં શું ઢીમું ઢીમું બોલે? ઓલા કડવી માં નો રહ્યા, હા આઈની આ એક આવડું મોટું પીરું ધમરક પપૈયું હે. અલી ફૂંડી તો હું કાયમ વાડીએ જાઉં એટલે મને કાયમ ધ્યાનમાં આવે છે, ને બરોબર છે ને રોડ ના કાંઠે છે. હા હું તને શું કહું છું, શું? સોરવા જવું છે. પણ કડવી માં બહુ ભૂંડા હો. હવે ભૂંડી ભલે ન હોય બાપા, આપણે સોરવાનો ધંધો કરી છીએ, આજકાલ નો થોડોક કરી છીએ ભૂંડી. હવે વાત કરે તે હા ઈ સાચી વાત. બોલ જાવું હે? તો હાલ હાલી જઈ. મને ખબર જ હતી તારું યાદ મન બગડ્યું છે પોપિયું ખાવાનું. બોલ સાચું બોલ. હા મને રાહ વઈ ગયો ને પપૈયું જોયું તે. હાલ હાલ તો ઉપાડ લે. બટ આજ પોપિયું ખાવું છે ને? હા મમ્મી. આજ તારી માં તને પોપિયું ખવડાવે. જો હાલો. અલી વાલા હું નેચાણ વાડીએ જાઉં ને હે તો નેચાણ મને ધ્યાનમાં આવે. બોલ પણ હું એકલી હોય ને એટલે મારી જીગાઈ ન હાલે. જો આયરું. અલી હા મુઈ આ તો પાકીને રટાઈ જેવું થઈ ગયું ને. તો એલી એટલે જ તને કીધું, પણ આપણે જાશું ક્યાંથી? અલી ભૂંડી તું હજી સમજતી નથી. કડી માં કોમ આમતું મીઠું પાણી આવે જ છે. હા તાર કહેવાનું હું કોઈ પાણી ભરવા આવી સૌ અને કડીક બે ત્રણ મીઠી વાત કરી ને તા હું હે બોપી ઉપાડીને વી આવી ડફ દઈને. હા તો એવું કરશું હાલ. અને બટા તમને હું શું કહું છું, શું કહો મમ્મી? એ તમે છે ને વાડીએ જાવ, ડોબર નીણ બીન વાટી નાખી દીજો. હું છે ને તા પોપૈયું તમારે હાટું લઈને આવી જ છીએ એમ બે. એ ઓ હા જાવ. હાલ પેલા. હાલે આપણે છે ને વાડી અંદર જઈ, તું કડી માર કડીક બે ત્રણ વાત કરજે, તા હું ઉપાડ લઉં. એ હા હાલ. એ કાર્તિકે બાપા હારું છે ને? હા હો બેટા હારું હે. અત્યારે માર કડીમાં ઘરે છે. આઈ ડોશી અંદર રહેશે. હા તો બોલાવો ને. એ ડોશી એ શું થયો હો? યા વહુ ને કઈ કામ હે, પૂછજો જો શું કામ છે. એ ધમલે શું કામ છે? એ કાઈ નહીં, કડીમાં હવે આ ધમકુ પાણી ભરવા આવતી હતી ને હા તે મને વયસમાં ભેગી થઈ જાય કે હું કડીમાં વાડીએ કોઈ જાય નથી ને, હા. એટલે કે મને શરમ થાય કે હારે આય ને એટલે હું હારે આવી સાવ. હવે શરમ તું સાય, આપણે આ પાણી બધા ભરવા આવ્યા જ છે કુવામાં. પણ કોઈ દી આવી નથી ને મેં કીધું હાલી લે હારે. છે હારું છે ને ધમલી? હા વો કડીમાં મારે સારું છે, પણ તમને કેમ છે? મને મજામાં છો. હમણે કાં તમે હવે ભૂલ્યો સા પીવાય ન થાવતા. હવે હું એમ કોઈ આવતી જ નથી. હા ન તો તરત સાસ લેવા આવતા ને, પણ હવે સાસ લેવાય ના આવતા તમે તો. આ ઓલી અમાર ભેંસ વેઈ ગઈ ને એટલે સાસ લેવા ન આવતી. ઠેક તે અમે છે ને પાણી ભરી આવી. એ હાલો હું હારે આવું. તો હાલો હાલો. હા હા ડોશી ભરી દીજે પાણી વહુ ને પાછા. એ હો એ હાલો. એલા કડીમાં હા કૂવો તો ઘણો ઊંડો હો. આ ઊંડો તો હોય ને. હા પણ આમાં શીસવાનું કેમ હોય કડીમાં? આ રાઈડ હોય. આ તે તમે શીસો, અમે પહેલી વાર આવ્યું છે, અમને કઈ ખબર નથી. હાલો હું શીશ દઉં. એલી તું એટલે પપૈયું તોડી આય. આ બધું આ ધ્યાન રાખજે, હું જઉં છું હો. એ આ તું જા ઓલું પપૈયું તોડી નાખ, હું અહીંયા વાતો કરું કડવી મારે માટલા ફરી લઉં. આ તો કાંઈ વાંધો નહીં, હું જઉં છું. એ હા જા. અને કેજે ને તો કીજે કાં બહાર જઈશે. એ હા ભરો કડવીમાં ભરો. આ ભરું જ છું. વાહ કડીમાં વાહ, તમે પોપૈયા વાવીને રંગ રાખ્યો. હા હા પીરું ધમરક જેવું થઈ ગયું છે, પણ ઉપાડ લેવાનું થાય છે. આ પણ હું પાડી સી ને થી લાઈના વાહડો બાવડો કઈક લાંબુ કરું. એટલે મારું બધું આ ભોપૈયા કો ગળે એવું લાગ્યું. આ ભરોરા નથી ને, આમ તો એવું લાગે. ના ના આમ તો એવું લાગે છે. મારા જાણાનો મુન્યો આય નીકળ્યો, ખબર ન પડી જાય થારું. ના એમ તો એમ કહેતો કે કોઈ હોય એવું નથી લાગતું. લાય હું છે ને પેલા પોપૈયું પાલ લઉં, પછી જે થાવું હોય છે એ થાય છે. હરવે 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 આવી જાને બાપા. લે આને નથી આવું. હા હા કાય ગા તૂટી જાને બાપા, રહ જાય છે. તૂટી જાને મારા બાપ. આવી ગયું આવી ગયું.
આ તો પાકી ગયેલું છે લે લાય હવે છે ને ઓલી કડી ડોશી પાણી ભરી દે ને પાછી આલી દો વરી પાક ખબર પડી જાય આ હિમ નો રખાય આમ જ રાખવા દે ને હવે ધમલી ક્યાં વાઈ ગઈ તી તું કડીમાં તમારી વાડી માટો મારવા જઈ હતી ઠીક અને એમાં શું છે દેખાડ તો ખરી હવે કાંઈ છે નહીં છે તોય ના પાડે દેખાડ તો ખરી પણ હવે કડીમાં કાંઈ છે નહીં હવે મનાણા સોતે આ શું છે આ જો ના ઓલા રોડ ના કાંઠે ઓલી કોઈની વાડી આ પોપૈયું હતું ને હા તે કીધું ઇન્કા તૂટે એવું નતું ને હા તે હું કીધા કડીમાં ઓલા પાણી ભરતી આવ્યું અને એ કીધું પોપૈયું ટોલ લીધું એટલે આવી હતી લ્યો ને કડીમાં છે એવી વાત તમને હાસું કહી દઉં ઓહો હો મારી માને એમ થયું કોકનું પપાયું કાઈ એવડું અમથું ન થાય કાઈ કીરું છે એટલે એવડું થાય સોના પેનની વાડીમાંથી પપાયા લે લાય મારું પપાયું પણ કડીમાં તમારી વાડીમાં જ નથી લીધું એ રોડ ના કાંઠે વાડી રહી જ લીધું છે આજે તું કેમ ના માનતી પપાયું મારું આતું થાય એટલે આમ હું જો ઝાલ ને આને આપણે ધબધબાવી મારું પપાયું મને માથે એટલે એ આનું છે ને પોપૈયું તું લઈ લેતો પોપૈયું લઈ લે આઈ લવે આઈ સોના પેનની અમારા પપાયા તો અમારા જ માલ ખાવાનો ઊભી રે તારી ખબર પડે એ મુના પકડ દે આ શું છે બા એ આપણું ઓલું પોપાયું નથી યા તેન પોપાયું છોડીને ભાગી અને મને મારી ના હવે કડીમાં ખોટું બોલે મુનાફે અમે પાણી ભરવા આવ્યું છું હવે ખોટું વારી ની આ પોપૈયું કોનું છે શું છે આ બધું ડોશી એ ડુઆ વહુયું પાણી ભરવા નતા આવ્યો હા તે આપણું ઓલું પોપાયું નથી હા યાથી હને પોપાયું છોડી આવી હવે વહુ નો લે કોઈ દી હવે એ ડુઆ તમને આ હારી લાગે કે આ હારી નથી સોના પેટની હે જો આપણું પોપાયું આન પાડ્યું હે ને પણ હજી ખાવાનું છે હજી અમારે આ ઘીલે ને ખાવું હે પોપૈયું ખાવું હે હા ખાવું એટલે જ છોરવા આવ્યું છું લે અમારે ક્યાં પાણી ભરવાનું હતું એટલે તારો પોપૈયું છે બહુ મોટું ભડાકા નાખે છે સંપલ ખાને બડી આવી ગયો આને છે ને લીમડા બાંધીને ધબધબાયું છે અને એમ ઘરવાળાને ફોન કરવો એ એવું ન કરતા અમને માર છે હા પાણી ભરવા આવી આ તું પાણી ભરવા આવી મને ખબર છે એ ડોબાઈ જેવી વડા ફરે ફાદે સીધી બહુ પોપૈયું ભાવે હે આપા મેં ક્યાં તમારામાં તળ્યું ઓલા રોડ ના કાંઠે અહીંયાથી તળ્યું છે બાપા ઈ તારા બાપા કેતો છે હવે જમી એ પોપૈયું ઉપર લઈ હાલે ભલે તમે આ પોપૈયું ફરીદમાં મેકતા હું આને છે ટ્રેક્ટર બાજી ધબધબાવીને ઘરવાળાને ફોન કરું એ હો બાપા ઓલું રાઠું લઈ લો હવે જાવા દે ને બેટા હવે શું જવા દે તમારી ડોહી હેવાય કરી છે ને સોરના પેટની મની સોરવા આ તો પોપૈયું સોર્યું કાલ બીજું ઉપાડી છે તો રાઠું લાવ એ મુનાભાઈ એવું ન કરો હા તેરે તને ખબર પડે આવું કરું તેરે બડી પકડો રાઠું પકડો નક મારા બાપા જ નહીં બાંધે ઊભા ખોળા પડે હા એને વહુયું હારી લાગે આ હા. હારી નથી સોના પેટની હે પા કડીમાં ભૂલ થઈ તો બાપ નામ કોઈ દી નહીં સોરી હવે એ મુજી માર તું કેટલા જણાનું બૂસ મારીને આવી મને ખબર પડી મુજી માર તમારે ખાવું તું માગી લેવું તું ને પા એમાં એવું થયું રોડ ના કાંઠે હતું ને મૂકી ઉપાડ લઈ પણ મને કડીમાં નથી મને ખબર મને જવા દો કડીમાં તને શું જવા દેવી છે તારે શા જાવું છે હું પાણી ભરવા આવી હતી હા પાણી ભરવા આવી તું મને સમજાય માં મને આલુ રમાડે લે આજે આ કડીમાં આવું કોઈ દી નહીં આવી નહીં લી આ કડીમાં મને તને હમણાં જવા જ દેવી છે વિસાઈ ઘરે જાવું હા હાલો એટલે ક્યાં છે હવે કોણ આયા મારી ઘરે આય હવે આ તારી બૈડી હવે સોરના પેટની થઈ જાય બધું મંડી સોરવા પાણી ભરવા જાય છે એટલે આય ફટાફટ આ નકા ધબધબાવ્યું છે હા એ મુનાભાઈ ફોન નતો કરવાનો હે હા નતો કરવાનો એ બળે હા ઓલા નીતિ ભગત ને મેં ફોન કરી દીધો છે એ હમણાં જ આવે છે હાલો આપણે તાલાગણ કરી હા હમણાં આવે છે આમ શું ઘોડા જેવું મોટું કરીને એક ચપ્પલ ઠોકી હમણાં
કાંઈ નો આવી હોત તો સારું હતું ને. તારે પપૈયું ખાવું એટલે આવી. હવે મૂંગી માર પેટ કીધું તું કે પોપૈયું છે, મને ક્યાં ખબર હતી. લે આ કા બાંધી હતી તમને? હવે કાંઈ ના દર ઓલા રોડના કાંઠે પોપૈયું નથી. હા આ ઈ લીધું ને તો કડીમાં કે મારું એમ કરીને બાંધી દીધું. બોલો લે બોલો પોપૈયું લેવા જવાનું કોને કીધું તું? હવે કાંઈ નહીં, એ કેદુનું ટીંગાતું હતું કે પાકી ગયું એટલે લઈ લે. અરે છોકરા છે જા છોકરા વાડીએ જાશે. વાડી જા. હા લે બોલો અને તેને પોપૈયું સોરવા આવ્યું. આ સોરવા નહીં લેવા આવી તું. લેવા હા સોરવા નામ નો લેતા તમે તે. લે આ છોડી દઉં. એ એ લે કામ ના આ કોને પૂછ્યા વગર છોડો છો? લે આવો દાઈ ધીરે છોડવું જ પડશે ને. કા શું લેવા? ઈ કે પોપૈયું લેવા આવ્યા તો કે બાંધી દીધી. લે પોપૈયું તમારું થોડું હતું કાંઈ. હવે આ નકટીને કઈ સમજાવતા રહે ને કે પછી મારે એકાદા ઢોલાવા પડશે. પણ કાં પણ હવે પોપૈયું સોઈ લીધું પણ હવે રોડના કાંઠે કે પોપૈયું હતું અહીંયા લીધું કે એટલે એ શું તમારા બાપનો શેઠો છે? ઈ વાર હોવાની મારી છે. એવું છે. હા પોપૈયું મારા બાએ બિચારે નાનેથી મોટું કર્યું છે. હા પણ મારી વાત કોઈ છોરવા ના આવતી. હવે સોરી લીધું તો પાછા જે ચોરવાનો આવતી વારી ના આવતી માં. હે આલી બેડી આ ધમકુએ કીધું. પણ હવે તું ધમકુન વાદે છે જ સડી જાય. ઈ તો કેદું ની સોરે હે. આપણને ઈ કે પાકી ગયું હાલ ને ઉપાડ લઈ મૂકી તો હાલ ઉપાડ લે એટલે સોયરું બેરું નાખ. હું કોઈ જ ન કરું બાપ ના. પણ એનું મોઢું જો ને તું હવે. હવે પણ શાંતિ રાખો. આ તો ઘરના કરીને મેં તમને અહીં હવે પાણી ભરવા દીધું તો હરવે બધું મીંડા સોરવા હે. હશે મુને હવે હું ઘીરા જઈને વારો કાઢવાનો. એમ નહીં, હવે આજ તો તમે પોપૈયું છોડ્યું, કાલ તો તમે કઈ ઘરમાં ધરાણું ઉપર લે તો હાલે હવે ફરદાન આંકો ડોકાતી નહીં. કોઈ પાણી ભરવાનો હતી વાળી સીધે નો આવું કોઈ જ ન આવું. લે ધમકું એ કીધું તું ધમકું નહીં તારું શું ભણાતા નાખે ઈ આ કે કરી ને. નાખ જો ને મારે નહીં. આ મને માર અમારું પપૈયું તો અમારે માર ખાવાનું તારી વાવ મને મારે મને મારે હે? પોપૈયું છોડી આમ ઘર ભેગી થાય હાલ. નહીં બાબા હવે જરા તમારું પોપૈયું આખું ન અંબાઈ નાખ્યું તો મને કીજો. જોયું ને જોયું ને તારી બાઈ ને બહુ પાડો ઓછો છે. આ ઘીરા જઈને વારો કાઢવાનું. હા અજય ને કેટલો પાવર છે. સમજાતી છે એટલે કાકર છે ને ટાટિયા ભાંગીને સીધા ઘરમાં બાણ આમ ઠોકી દે. સમજી લેજે આ મને તું પૈસા જેવો હોય. રાખતો. હા એ પોપૈયાને પૈસા કેટલા દેવાના? હે પોપૈયાને પૈસા હવે પોપૈયા પૈસા શું નકટા તું દેશ તો ભેસા તું લઈને ખાઈ લેતી ના હો. હાલો બા